ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો અત્યારે હું ગાઈસ હું તમને ખુશખબરી કહું કે મારી ચેનલમાં 50 સબસ્ક્રાઈબર્સ છે એ પૂરા થઈ ગયા છે ને તમારા બધીનો પ્યાર જોઈને મને ખૂબ જ આનંદ થયો ગાઈસ. ને અત્યારે મેં ખાઈ લીધું છે. ખાવામાં હું હતું તમને કહું, ખાવામાં હતું ગાઈસ રીંગણાનો ઓરો, જેમ કે ગુજરાતી લોકો બહુ જ ખાય ગાઈસ. ને બીજું હતું રોટલા. મજા આવી ગઈ ભોજનમાં. અને યશીબેન એનું કામ કરે છે. આવી તો અત્યારે વાગી રહ્યા છે જેમ કે 2 વાગી રહ્યા છે અત્યારના. ના અમારું વચરાતા તો મંદિરને દેખો, ખાલી અમારું મંદિર દેખો બસ કેટલું મસ્ત છે. અમારું બીજા કોઈનું મંદિર છે ને એ મોટું છે, આ તો ખાલી મંદિર રાખવાવાળું છે ને ના કાળું કાળું પડી ગયું છે. અને અમારા વાછરડા પછી આ ભોલેનાથ, પછી આ ભગવતીમાં, હા ચામુંડામાં ને ગણપતિ બાપા. તો બધાને જઈ હો. ને અત્યારે બહુ જ સૂનું લાગે છે કેમ કે મારી જે બેન હતી એ નાનીકડી હતી ને એ ગઈ રાજકોટ, એના ઘરે વહી ગઈ. અત્યારે બહુ જ સૂનું લાગે છે. ને પછી કોઈ વેકેશન છે તો કોઈ ફરવાય નથી લઈ જવા પાછળ, તો સૂનું લાગે છે એટલે મજા નથી આવતી કોઈ. અને આ દેખો ખાલી તમને આખું પાણી વરસાદમાં કંઈ રમવા જવાનું મન નથી થાય કે કોઈ જવાય નથી દેતા પાછા. ને મને મજા નથી આવતી, શું કરું એ ખબર ના પડે બસ. આપણે હોવાનું બસ કોઈ મજા નહીં આવે ને હોવાનું ખાલી એવી હતી તો કેટલી મસ્ત હતી રમાડતી. મેં વ્લોગ બનાવ્યો તો એ વાળો તમે જોયું હશે ગાઈસ. ને અત્યારે બહુ જ સૂનું લાગે છે. કાલે જ ગઈ મને રડવું આવતી રહી છે, યાદ બહુ જ આવે છે ને એની. ને અત્યારે તો દેખો યશવી થતી માં શું કરે છે બેન. ને ગાઈસ મારી લાઈવ સ્ટ્રીમિંગ ખુલી ગઈ છે એટલે હું લાઈવમાં બ્લોગ કરી લાઈવ સ્ટ્રીમિંગ કરીશ. ને ત્યાં તો રીંગણાનો ઓરોને ખાઈ લીધો મસ્ત, પેટ આખું ફૂલ થઈ ગયું. ને ગાઈસ વધારે સબસ્ક્રાઈબર કરો ગાઈસ, એમ ના હાલે ને ગાઈસ. તો જલ્દીથી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને બેલ આઇકનને ક્લિક કરી દો ને લાઈક કરો ઓર શેર કરો ઓર સબસ્ક્રાઈબ કરો. તમે બાકી ગાઈસ બોલી ગયો ને આજે. હા યશવી તો ખાલી એમને યશવીની ગાઈસ ચેનલ બનાવી છે મારા, ક્યુટી યશવી એની. અને ક્યુટી યશવી બનાવી છે એની ગાઈસ. મેં તમને કહીને રહેવા દો વાત કરીએ તો મને પ્રોફાઇલ જાય એટલે કે જાય. અને અત્યારે તો જો કાલું શું લાગે છે. પછી દિવાળી વહી ગઈ. દિવાળીમાં તો અમે કેટલા બધી ફટાકડા ફોડ્યા ને હજી થાય છે ફટાકડા. તમને બતાડીશ. એ તારી બુક છે ગાંડી બાંડી થઈ ગઈશ તું. અને અત્યારે તો આપણે હોતા જ બસ કંઈ કામ નથી ને અત્યારે લાઇટે વહી ગઈ પાછું ડીમ પાવર છે બસ. વેરાવળમાં તો બોરિંગ જ લાગે. સોમનાથ જોઈએ તો મજા આવે ગાઈસ. સોમનાથ જગ્યા એવી છે ને મજા આવી જાય આપણે. ને મારે જવું સાસણ, કોઈ લઈ જવાવાળા નથી. આવું સાસણમાં સિંગ પાછું મજા આવી જાય મજા. ના તો એની મસ્તીમાં એ તો આને તો કંઈ ટેન્શન નથી પડતું કેમ કે મને બોરિંગ લાગે અને એ મને જોઈને દાંત કાઢે ગઈશ. જો અત્યારે એનું કામ કરે છે. એમ તો અડાઈ જ છે મારે વધારે. અને દેખી રહ્યા છે આ ચંગુ મંગુ ને દેખો આ બધીના ફોટા હટાવવાના ને અમારા નાખવાના. ચંગુ મંગુના ફોટા કાઢી નાખવાના ને અમારા રાખવાના, કેમ કે આ મજા નથી આવતી આ ગેસ ફોટા દેખીને. અમારા ફોટા રાખવા મજા આવે એવા. અને અત્યારે તો મારી થોડીક મને થોડું માથું દુખે પણ. અને યશવી એનું કામ કરી રહ્યો છે. હું તો યશવીને જ ઘડી બતાડે જાઓ યશવી જાઓ યશવી જાઓ યશવી જાઓ યશવી જાઓ. અને મારા પપ્પાને
ચાલો પપ્પાને આંગળીમાં લાગી ગયું છે. કેમ કે હું છું કે એ ઘોડી હતી ને, ગાડીની ઘોડી અમે કહીએ, એટલે ઘોડી જ કહેવાય બધીને. એ છે ને આમ ઉપાડવા ગયા ને તો કંઈ ખબર ના પડી, નખ નીકળી ગયો. તે હાઈ લાગે ને આમ જોયું ને પગમાં ત્યારે ખૂન આખું આવ્યું હતું. ચંપલને બધું લોહી થઈ ગયું. પછી પપ્પા જોયું તો નખ નીકળી ગયો. પછી પપ્પા હોસ્પિટલ જઈને પાટો બાંધી આવ્યા પગમાં. નખ આખો નીકળી ગયો હતો. પપ્પા એમ કે દર્દ નથી કે હમજી આવી નહીં ગઈ. એને એનું આ તો કામ જ કરતી હોય. ડાઈ છોકરી ડાઈ છોકરી શું કરે છે? આ ડાઈ છોકરી ને યસ મજા આવે થોડીક આપણે કેમ કે મને અત્યારે બહુ જ આળસ કે કેમ કે યસ રમવાળું કોઈ નથી. કેમ કે તું એનું કામ કરે. મને વિહાની બહુ યાદ આવે. એનું વિહા હતું. મને વિહાની બહુ યાદ આવે ગઈ. રાજકોટ આવ્યું આપણે ત્યારે બ્લોગ બનાવ્યું ગેસ. હવે છોડીશ ને, હવે કન્ટિન્યુઅસલી બ્લોગ કરી જો ગેસ. ગાલા મને બહુ જ યાદ આવતી છે. રોતો તો હું તો રાતે તો હિલી ને ત્યારે સાના રોતો હતો. ખબર છે કે તો હોતી દીકા. અને ગાઈસ આ બ્લોગને એન્ડ કરે તો આવ્યો આપણું આજે બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને બેલ આઇકન દબાવો. તો થેન્ક યુ સો મચ. બાય.